અલ્લાહના નામથી જે ઘણો મહેરબાન બહુ જ રહેમ કરવા વાળો છે। કયામતની ઘડીનું ઇલ્મ તેની તરફ પલટે છે અને કડીમાંથી કોઈ ફળ નથી નીકળતું અથવા કોઈ માદા હામેલા નથી થતી અથવા જન્મ નથી આપતી સિવાય કે તે જાણે છે। અને જે દિવસે તે તેઓને પોકારશે કે ક્યાં છે મારા શરીકો, તેઓ કહેશે કે અમે અગાઉ એલાન કરી ચૂક્યા છીએ, આ બાબતે અમારી પાસે કોઈ ગવાહ નથી। અને તે બધા ગાયબ થઈ જશે જેમને તેઓ અગાઉ બોલાવ્યા કરતા હતા અને તેમને ખાતરી થઈ જશે કે તેમના માટે કોઈ છુટકારો નથી। ઇન્સાન ભલાઈની દુઆ કરવાથી ક્યારેય થાકતો નથી અને જ્યારે કોઈ તકલીફ તેને પહોંચે છે ત્યારે એકદમ નિરાશ અને નાઉમ્મીદ થઈ જાય છે। અને જ્યારે તકલીફ પછી અમે તેને રહેમતની મજા ચખાડીએ છીએ ત્યારે તે કહે છે કે આ તો મારો હક હતો, હું ગુમાન નથી કરતો કે કયામત આવે, જો આવશે તો જ્યારે મને પરવરદિગારની તરફ પાછો ફેરવવામાં આવશે ત્યારે મારે માટે તેની પાસે ભલાઈ છે। અને નાસ્તિકોને તેમણે અંજામ આપેલા આમાલની અમે જાણ કરીશું અને તેમને સખત અઝાબની મજા ચખાડીશું। અને અમે જ્યારે ઇન્સાનને નેમત આપીએ છીએ ત્યારે અમારાથી મોઢું ફેરવી લે છે અને તકબ્બુરની હાલતમાં દૂર થાય છે અને જ્યારે થોડુંક દુઃખ આવી પડે ત્યારે લાંબી લાંબી દુઆ કરવા લાગે છે। તું કહે કે મને ખબર આપો, જો આ કુરઆન અલ્લાહ તરફથી હોય અને તમે નાસ્તિક થાઓ તો હવે તેનો સખત વિરોધ કરનારથી વધારે ગુમરાહ કોણ હશે? અમે તેમને જલ્દી જ અમારી નિશાનીઓ દુનિયામાં તથા તેમના પોતાનામાં દેખાડીશું જેથી તેમના માટે વાઝેહ થઈ જાય કે તે હક છે। અને શું તે કાફી નથી કે તારો પરવરદિગાર દરેક વસ્તુનો ગવાહ છે? જાણી લો કે જેઓ પોતાના પરવરદિગારની મુલાકાત બાબતે શંકામાં છે, જાણી લો કે અલ્લાહના ઇલ્મે દરેક વસ્તુને ઘેરી લીધેલ છે। અલ્લાહના નામથી જે ઘણો મહેરબાન બહુ જ રહેમ કરવા વાળો છે। હામીમ ઐન સીન કાફ। આજ પ્રમાણે જબરદસ્ત હિકમત વાળો અલ્લાહ તમારી તરફ અને તમારી અગાઉના રસૂલો તરફ વહી મોકલે છે। જમીન અને આસમાનોમાં જે કંઈ છે તે બધું તેનું જ છે અને તે બુલંદ અને મહાન છે। નજીક છે કે નાસ્તિકોની જુઠ્ઠી નિસ્બતોને કારણે ઉપરથી આસમાનો ફાટી જાય અને ફરિશ્તાઓ તેના પરવરદિગારની હમ્દ અને તસ્બીહ કરી રહ્યા છે તથા જેઓ જમીનમાં છે તેમના માટે સતત ઇસ્તિગફાર કરે છે। જાણી લો કે અલ્લાહ ગફૂરુર રહીમ છે। અને જેમણે તેના સિવાય બીજા કોઈને પણ પોતાનો વલી એટલે કે સરપરસ્ત બનાવ્યો, અલ્લાહ તેઓના આમાલનું ધ્યાન રાખનાર છે અને તું તેમના આમાલ માટે જવાબદાર નથી। અને અમોએ આ જ રીતે તારી તરફ કુરઆન અરબી ભાષામાં સ્પષ્ટ રીતે વહી કર્યું જેથી તમે મક્કા તથા તેના આસપાસ રહેવા વાળાઓને ચેતવો અને એ દિવસથી ચેતવો જ્યારે સૌને ભેગા કરવામાં આવશે અને એ દિવસ માટે કોઈ શંકા નથી। તે દિવસે એક સમૂહ જન્નતમાં છે અને એક જહન્નમમાં। અને અગર ખુદા ચાહતે તો સૌને એક ઉમ્મત બનાવી દેત, પરંતુ તે જેને ચાહે છે પોતાની મહેરબાનીમાં દાખલ કરે છે અને ઝાલિમોનો ન કોઈ વલી છે અને ન મદદગાર। શું તેમણે તેના સિવાય બીજાઓને વલી બનાવ્યા એવી હાલતમાં કે એ વલી છે અને એ મુર્દાઓને જીવતા કરે છે અને તે દરેક વસ્તુ ઉપર કુદરત ધરાવે છે। અને જે કોઈ બાબતમાં તમે ઇખ્તિલાફ કરો છો તેના ફેસલાનો હક અલ્લાહ પાસે છે। એ જ અલ્લાહ મારો પરવરદિગાર છે અને તેના ઉપર જ હું આધાર રાખું છું અને તેની જ તરફ હું રજૂ થાઉં છું।
તે આસમાનો અને જમીનનો પેદા કરનાર છે. તેણે તમારામાંથી તમારે માટે જીવન સાથીઓ બનાવ્યા અને જાનવરોમાંથી જોડા બનાવ્યા. આ રીતે એ તમને દુનિયામાં ફેલાવે છે. તેના જેવું બીજું કોઈ જ નથી અને તે સૌને સાંભળનાર અને દરેક વસ્તુનો જોનાર છે. આસમાનો તથા જમીનની ચાવીઓ તેની પાસે છે. તે જેના માટે ચાહે રોઝી વિશાળ કરે છે અને જેના માટે ચાહે તંગ કરે છે. બેશક તે દરેક વસ્તુનો જાણનાર છે. તેણે તમારે માટે નૂહનો સિફારિશ કરેલ દીન નક્કી કર્યો કે જેની વહી તમને કરી અને જેની ઇબ્રાહીમ તથા મૂસા તથા ઈસાને સિફારિશ કરી કે દીનને કાયમ કરો અને તેમાં ભાગલા ન પાડો. મુશ્રિકો ઉપર આ બાબત ભારે છે જેના તરફ તેઓને તું દાવત આપે છે. અલ્લાહ જેને ચાહે છે ચૂંટે છે અને જે તેની તરફ રજૂ થાય છે તેની હિદાયત કરે છે. અને તેઓ એકબીજાથી ભાગલાઓમાં વહેંચાઈ ન ગયા સિવાય કે ઇલ્મ આવ્યા પછી, અને એ પણ આપસમાં એકબીજા ઉપર જુલ્મના કારણે હતું. અને અગર પરવરદિગાર તરફથી મોહલતનું ફરમાન જારી ન થયું હોત તો તેઓ દરમિયાન ફેસલો થઈ જાત. અને બેશક જેઓ તેમના પછી કિતાબના વારસદાર થયા તેઓ તેના બારામાં બદગુમાની ભરેલી શંકામાં પડેલા છે. જેથી તું તેના તરફ દાવત આપ અને એ રીતે મક્કમતાથી કામ લે જે રીતે તને હુકમ આપવામાં આવ્યો છે. અને તેમની ખ્વાહિશાતોની તાબેદારી ન કર અને કહે કે મારું ઈમાન દરેક તે કિતાબ ઉપર છે જેને અલ્લાહે નાઝિલ કરી છે અને મને હુકમ આપવામાં આવ્યો છે કે તમારી વચ્ચે ઇન્સાફ કરું. અલ્લાહ મારો અને તમારો પરવરદિગાર છે. અમારા આમાલનું પરિણામ અમારે માટે છે અને તમારા આમાલનું પરિણામ તમારે માટે છે. અમારી અને તમારી વચ્ચે કોઈ બહેસ નથી. અલ્લાહ આપણને સૌને ભેગા કરશે અને તેની તરફ જ પાછું ફરવાનું છે. અને જેઓ અલ્લાહને માન્ય રાખ્યા બાદ તેના બારામાં વાદ વિવાદ કરે છે તેમની દલીલ અલ્લાહ પાસે રદ બાતલ છે અને તેમની ઉપર ગઝબ છે અને તેમના માટે સખત અઝાબ છે. અલ્લાહ એ જ છે જેણે હકની સાથે કિતાબ અને મીઝાનને નાઝિલ કર્યા. અને તમને શું ખબર કે કદાચને કયામત નજીક હોય? તેના પર ઈમાન ન લાવનારાઓ ઉતાવળ કરે છે પરંતુ ઈમાનવાળાઓ તેનાથી ડરતા રહે છે અને જાણે છે કે તે હક છે. જાણી લો કે જેઓ કયામતની ઘડીના બારામાં શંકા કરે છે તેઓ ગુમરાહીમાં ખૂબ દૂર છે. અલ્લાહ તેના બંદાઓ ઉપર મહેરબાન છે. જેને ચાહે છે તેને રોઝી આપે છે અને તાકતવર અને જબરદસ્ત છે. જે આખેરતની ખેતી ચાહે છે અમે તેના માટે ખેતીમાં વધારો આપીએ છીએ તથા જે દુનિયાની ખેતીનો તલબગાર છે તેને અમે તેમાંથી થોડુંક આપીએ છીએ અને આખેરતમાં તેનો કંઈ પણ હિસ્સો નથી. શું તેઓના એવા શરીકો છે કે જેમણે અલ્લાહની રજા વગર દીનની શરીયત નક્કી કરી લીધેલ છે? અને અગર ફેસલાની મોહલતનો વાયદો ન થયો હોત તો તેમના વચ્ચે ફેસલો થઈ જાત. અને બેશક ઝાલિમો માટે દર્દનાક અઝાબ છે. તું નિહાળીશ કે ઝાલિમો પોતાના આમાલના અંજામથી ડરે છે પરંતુ તે અંજામ તેઓને ઘેરી લેશે. અને જેઓ ઈમાન લાવ્યા અને સારા કાર્યો કર્યા તેઓ જન્નતના બગીચાઓમાં છે અને જે કંઈ તેઓ ચાહશે તેમના માટે તેના પરવરદિગારની પાસે છે અને તે પરવરદિગારનો મોટો ફઝલ છે. આ તે છે કે જેની ખુશખબરી પરવરદિગાર તેના ઈમાન લાવેલા નેક આમાલ કરનાર બંદાઓને આપે છે. કહે કે હું તમારાથી આ રિસાલતને બદલે કંઈ પણ અજર માંગતો નથી સિવાય કે મારા કરાબતદારો એટલે કે નજીકના સગાવાલાઓ સાથે મોહબ્બત રાખો અને જે કોઈ નેકી કરશે તેની નેકીમાં અમે વધારો કરશું. બેશક અલ્લાહ માફ કરનાર અને કદર કરનાર છે.
શું તેઓ એમ કહે છે કે પૈગંબર અલ્લાહ તરફ જુઠ્ઠી નિસ્બત આપે છે? જો અલ્લાહ ચાહે તો તારા દિલ પર મોહર મારી દે, અને અલ્લાહ બાતિલને નાબૂદ કરે છે અને હકને પોતાના કલેમાત થકી કાયમ કરે છે. બેશક તે દિલોના રાજનો જાણનાર છે. અને તે એ જ છે કે જે પોતાના બંદાઓની તૌબાને કબૂલ કરે છે અને બુરાઈઓને માફ કરે છે, અને તમે જે કંઈ કરો છો તે જાણે છે. અને જેઓ ઈમાન લાવ્યા અને નેક આમાલ કર્યા તેઓની દુઆ કબૂલ કરે છે અને તેમના ઉપર પોતાનો ફઝલ વધારે છે, અને નાસ્તિકો માટે સખત અઝાબ છે. અને અગર અલ્લાહ તેના બંદાઓની રોઝી વિશાળ કરી દેતે તો તેઓ જમીનમાં જરૂર બગાવત કરતે, પરંતુ તે તેની ઈચ્છા પ્રમાણે પ્રમાણસર નાઝિલ કરે છે. બેશક તે પોતાના બંદાઓને જાણનાર અને જોનાર છે. અને તે એ જ છે કે જે લોકોના માયુસ થઈ જવા બાદ વરસાદ વરસાવે છે અને પોતાની રહેમતને ફેલાવે છે, અને તે જ વખાણને લાયક વલી છે. અને તેની નિશાનીઓમાંથી જમીન અને આસમાનોની ખિલકત અને બંનેમાં ફેલાયેલા જીવો છે, અને તે જ્યારે ચાહે ત્યારે તેઓને ભેગા કરવાની કુદરત રાખે છે. અને જે પણ મુસીબત તમારા સુધી પહોંચે છે તે તમારા કરેલા આમાલને કારણે છે, અને તે ઘણી વસ્તુઓ માફ કરે છે. અને તમે જમીનમાં અલ્લાહને તમને સજા આપવાથી આજીઝ કરી શકવાના નથી, અને અલ્લાહ સિવાય તમારો કોઈ વલી અને મદદગાર નથી. અને તેની નિશાનીઓમાંથી દરિયામાં ચાલતી પહાડ જેવી ઊંચી કશ્તીઓ છે. અગર તે ચાહે તો હવાને સ્થિર કરે, પરિણામે તે કશ્તીઓ પાણીની સપાટી પર રોકાઈ જાય. બેશક તેમાં દરેક સબ્ર કરનાર અને શુક્રગુજાર માટે નિશાનીઓ છે. અથવા તે કશ્તી સવારોને તેઓના આમાલને કારણે હલાક કરી નાખે, પરંતુ તે ઘણી બાબતોને માફ કરે છે. અને જે લોકો અમારી આયાતોના સંબંધમાં વાદ વિવાદ કરતા રહે છે તેઓ જાણે છે કે તેમના માટે કોઈ છુટકારો નથી. અને તમને જે કંઈ પણ આપવામાં આવ્યું છે તે દુનિયાની જિંદગીનો સામાન છે, અને જે કંઈ અલ્લાહ પાસે છે તે એ લોકો માટે બહેતર અને બાકી રહેનાર છે જેઓ ઈમાન લાવ્યા અને પોતાના પરવરદિગાર ઉપર આધાર રાખે છે. અને જેઓ ગુનાહે કબીરા અને બદકારીથી બચતા રહે છે, અને જ્યારે તેઓ ગુસ્સે થાય ત્યારે માફ કરે છે. અને જેઓ પોતાના પરવરદિગારની દાવત કબૂલ કરે છે તથા નમાઝ કાયમ કરે છે, તથા તેઓના કામો સલાહ અને મશવરાથી થાય છે, અને અમોએ તેમને જે રિઝ્ક આપ્યું છે તેમાંથી ઇન્ફાક એટલે કે ખર્ચ કરે છે. અને જ્યારે તેમના સુધી જુલ્મ પહોંચે છે ત્યારે બચાવ માટે મદદ માંગે છે. અને દરેક બુરાઈની સજા એ બુરાઈ જેવી જ છે, અને જે માફ કરે અને નેકી કરે તો તેનો બદલો અલ્લાહ ઉપર છે, અને બેશક તે ઝાલિમોને ચાહતો નથી. અને જે કોઈ પણ જુલ્મ થયા બાદ ઇન્સાફ માટે મદદ માંગે તો તેના પર કોઈ હરજ નથી. હરજ તેઓ ઉપર છે કે જે લોકો ઉપર જુલ્મ કરે છે અને જમીનમાં નાહક સરકશી કરે છે, તેમના માટે દર્દનાક અઝાબ છે. પરંતુ જો કોઈ સબ્ર કરે અને માફ કરી દે તો તે મજબૂત ઈરાદાવાળું કામ છે. અને જેને અલ્લાહ તેઓના આમાલને કારણે ગુમરાહ કરે છે તે પછી તેના માટે કોઈ વલી નથી. અને તમે જોશો કે જ્યારે ઝાલિમો અઝાબ જોશે ત્યારે કહેશે કે શું પાછા ફરવા માટે કોઈ રસ્તો છે? અને તું જોઈશ કે તેમને આગ સામે રજૂ કરવામાં આવશે એવી હાલતમાં કે નામોશીને લીધે તેમના માથા નમેલા છે, અને તેઓ ત્રાસી આંખોથી જુએ છે. અને ઈમાનવાળાઓ કહેશે, હકીકતમાં નુકસાન ઉપાડનાર તેઓ જ છે કે જેઓ અને જેઓના ઘરવાળાઓ કયામતના દિવસે નુકસાન ઉપાડે. જાણી લો કે ઝાલિમો હંમેશા અઝાબમાં રહેશે. તેઓ માટે અલ્લાહ સિવાય બીજો કોઈ મદદગાર અને સરપરસ્ત નથી, અને જેને અલ્લાહ ગુમરાહ કરે તેના માટે હિદાયતનો કોઈ રસ્તો નથી.
તમે લોકો તમારા પરવરદિગારની દાવતને કબૂલ કરી લો તે પહેલા કે તે દિવસ આવી જાય જે અલ્લાહ તરફથી પાછો ફરનાર નથી, અને તે દિવસે તમારે માટે ન કોઈ પનાહગાહ છે અને ન કોઈ બચાવનાર છે. અને જો તેઓ મોઢું ફેરવી લે તો દુખી ન થા, કારણ કે અમોએ તને તેમની દેખરેખ માટે નથી મોકલ્યો. તમારી જવાબદારી ફક્ત પેગામ પહોંચાડવાની છે, અને અમે જ્યારે ઇન્સાનને અમારી રહેમતની મજા ચખાડીએ છીએ ત્યારે તે તેનાથી ખુશ થઈ જાય છે, અને જો તેના બુરા આમાલને લીધે તેના સુધી કોઈ બલા પહોંચે તો નાશુકરી કરે છે, કારણ કે ઇન્સાન ખૂબ જ નાશુકરો છે. બેશક આસમાનો તથા જમીનની હુકુમત અલ્લાહની જ છે. જે ચાહે છે તે પેદા કરે છે, જેને ચાહે છે દુખ્તર આપે છે, અને જેને ચાહે છે ફરજંદ આપે છે, અથવા ફરજંદ અને દુખ્તર બંનેને ભેગા કરી દે છે, અને જેને ચાહે છે સંતાન વિહોણા રાખે છે. બેશક તે જાણકાર અને કુદરત રાખનાર છે. અને કોઈ ઇન્સાન માટે એ શક્ય નથી કે અલ્લાહ તેની સાથે વાત કરે સિવાય કે વહી થકી અથવા પડદા પાછળથી, અથવા ફરિશ્તાને મોકલે છે, અને જે ચાહે તે વહી કરે છે, કારણ કે તે બુલંદ મર્તબા અને હિકમત વાળો છે. અને આ જ રીતે અમોએ તારી તરફ વહી કરી. આની પહેલા તને ખબર નહોતી કે કિતાબ શું છે અને ઈમાન કોને કહેવાય, પરંતુ અમોએ કુરઆનને એક નૂર બનાવ્યું કે જેના થકી અમારા બંદાઓમાંથી જેની ચાહીએ તેની હિદાયત કરીએ છીએ, અને બેશક તું સીધા રસ્તાની હિદાયત કરે છે. જે અલ્લાહનો રસ્તો છે કે જમીન અને આસમાનોની દરેક વસ્તુઓ અલ્લાહની જ છે, અને જાણી લો કે તેની જ તરફ બધી બાબતોનું પાછું ફરવું છે. અલ્લાહના નામથી જે ઘણો મહેરબાન બહુ જ રહેમ કરવા વાળો છે. હા મીમ, વાઝેહ કિતાબની કસમ, બેશક અમે તે કુરઆનને અરબી ભાષામાં રાખ્યું કે કદાચ તમે સમજો. અને તે કિતાબ અમારી પાસે લૌહે મહેફૂઝમાં બુલંદ અને હિકમત વાળી છે. અને શું અમે આ કુરઆનને તમારી પાસેથી પાછું ખેંચી લઈએ કારણ કે તમે હદ ઓળંગી જનારા છો? અને અમોએ અગાઉની ઉમ્મતમાં કેટલાય નબીઓને મોકલ્યા. કોઈ પણ નબી તેઓની પાસે આવતા ન હતા સિવાય કે તેની મશ્કરી કરતા હતા, પરંતુ અમોએ તેમના કરતાંય વધારે તાકતવર લોકોને હલાક કરી નાખ્યા, અને અગાઉના દાખલા ગુજરી ચૂક્યા. અને અગર તું મુશરિકોને સવાલ કરીશ કે જમીન અને આસમાનોને કોણે પેદા કર્યા છે, તો તેઓ જરૂર કહેશે કે જબરદસ્ત અને જાણકાર અલ્લાહે પેદા કર્યા છે, જેણે તમારે માટે જમીનને આરામની જગ્યા બનાવી અને તમારા માટે તેમાં રસ્તાઓ બનાવ્યા કે જેથી તમારી હિદાયત થાય, અને જેણે આસમાન ઉપરથી માપસર પાણી વરસાવ્યું, પછી અમોએ તેના વડે ઉજ્જડ જમીનને જીવંત કરી, એવી જ રીતે તમને પણ જમીનમાંથી કાઢશે. અને જેણે દરેક જોડાને પેદા કર્યા, અને કશ્તીઓ અને જાનવરોને તમારી સવારી માટે રાખ્યા કે જેમના પર તમે સવાર થાવ છો, જેથી તમે તેમની પીઠ ઉપર બરાબર બેસો. પછી જ્યારે તમે તેના ઉપર બરાબર બેસી જાઓ ત્યારે તમારા પરવરદિગારની નેમતને યાદ કરો અને કહો કે પાક છે તે અલ્લાહ કે જેણે આ સવારીને અમારે તાબે કરી, નહીંતર અમે તેને કાબુમાં લાવી શકતે નહીં. અને બેશક અમે અમારા પરવરદિગારની તરફ પાછા ફરશું. અને તેઓ અલ્લાહને માટે બંદાઓમાંથી અમુકને તેનો ભાગ ઠેરવે છે. બેશક ઇન્સાન ખુલ્લો નાશુકરો છે. શું પોતાની મખલૂકમાંથી પોતાને માટે દુખ્તરો પસંદ કરી અને તમારે માટે ફરજંદો પસંદ કર્યા? અને જ્યારે તેઓમાંથી કોઈને દુખ્તરની ખુશખબર આપવામાં આવે છે કે જેની નિસ્બત તેમણે રહેમાનને આપેલ છે, ત્યારે તેનો ચહેરો કાળો પડી જાય છે અને ગુસ્સે થાય છે. શું જેને ઘરેણામાં ઉછેરવામાં આવે છે અને વાદ વિવાદમાં જેનું બયાન રોશન નથી તેની નિસ્બત અલ્લાહ સાથે આપો છો?
અને તેમણે ફરિશ્તાઓને કે જે અલ્લાહના બંદા છે તેમને માદા માની લીધા. શું તેમની ખિલકત વખતે તેઓ હાજર હતા? નજીકમાં જ તેમની ગવાહી લખી લેવામાં આવશે અને તેના વિશે સવાલ કરવામાં આવશે. અને તેમણે કહ્યું કે જો રહેમાન ચાહતે તો અમે તેમની ઇબાદત ન કરતે, પરંતુ તેમને એ વિશેનું કંઈ ઇલ્મ નથી. તેઓ ફક્ત અનુમાન કરે છે. અથવા શું અમોએ તેમને આ પહેલા કોઈ કિતાબ આપી કે જેની સાથે તેઓ જોડાયેલા છે? બલકે તેઓ કહે છે કે અમોએ અમારા બાપ દાદાઓને આ દીન ઉપર પામ્યા અને બેશક અમે તેમના જ નકશે કદમ પર હિદાયત હાસિલ કરી. અને આ રીતે અમોએ તારી અગાઉ કોઈ વસ્તીમાં પૈગંબર નથી મોકલ્યા સિવાય કે તે વસ્તીના મોજ મસ્તીમાં ભાન ભૂલેલાઓએ કહ્યું કે અમોએ અમારા બાપ દાદાઓને જે દીન ઉપર જોયા છે અને અમે તે દીન ઉપર તેમના નકશે કદમની પેરવી કરીએ છીએ. નબીએ કહ્યું કે અગર હું તેનાથી બહેતર હિદાયત આપનાર દીન લઈ આવું કે જેના પર તમોએ તમારા બાપ દાદાને જોયા છે છતાં નહીં માનો? તેમણે કહ્યું અમે તમારા પૈગામને માનનારા નથી. આ જ કારણે અમોએ તેમનાથી બદલો લીધો. તમે જુઓ કે જુઠલાવનારાઓનો અંજામ કેવો હતો. અને જ્યારે ઇબ્રાહીમે પોતાના પાલક પિતા તથા તેની કૌમને કહ્યું કે હકીકતમાં તમે જેની ઇબાદત કરો છો તેનાથી હું બેઝાર છું, સિવાય તે કે જેણે મને પેદા કર્યો અને નજીકમાં તે મારી હિદાયત કરશે. અને તેણે બાકી રહેનાર કલેમો ઇબ્રાહીમને નસ્લમાં રાખ્યો કે કદાચને તેઓ પાછા ફરે. બલકે તેઓને તથા તેઓના બાપ દાદાઓને દુન્યવી નેમતોથી ફાયદો આપ્યો એટલે સુધી કે તેમની પાસે હક અને વાઝેહ રસૂલ આવ્યા. અને જ્યારે તેમની પાસે હક આવ્યું ત્યારે તેઓએ કહ્યું કે આ જાદુ છે અને બેશક અમે તેનો ઇનકાર કરીએ છીએ. અને તેમણે કહ્યું કે શા માટે આ કુરઆન બે વસ્તીઓ મક્કા તથા તાઇફના કોઈ મોટા માણસ પર નાઝિલ કરવામાં ના આવ્યું? શું તેઓ તારા પરવરદિગારની રહેમતને વહેંચી રહ્યા છે? અમોએ દુનિયાના જીવનમાં તેમની વચ્ચે જીવન સામગ્રી વહેંચી દીધી અને તેઓમાંના અમુકના દરજ્જાઓ બીજા અમુકના દરજ્જાઓ કરતા બુલંદ રાખ્યા કે જેથી એકબીજાને તાબે કરી શકે. અને તારા પરવરદિગારની રહેમત જે કંઈ તેઓ ભેગું કરે છે તેના કરતા બહેતર છે. અને જો નાસ્તિકો માટે વધારે નેમતને કારણે લોકો ગુમરાહી ઉપર એક મત ન થઈ જાત તો રહેમાન પ્રત્યે નાસ્તિક થનારના ઘરોના છાપરા અને સીડીઓ કે જેના ઉપર તેઓ ચઢે છે ચાંદીના બનાવી દેતે. અને તેમના મકાનોના બારણા અને તે બેઠકો કે જેના પર તેઓ ટેકો દઈને બેસે છે અને ઘરેણાઓ, પરંતુ આ બધું દુન્યવી જિંદગીનો સામાન છે અને આખિરત તારા પરવરદિગારની નજીક પરહેઝગારો માટે છે. અને જે કોઈ રહેમાનના zikરથી મોઢું ફેરવશે તેના માટે અમે એક શૈતાન મુકર્રર કરી દેશું જેથી તેનો સાથી બને. અને તે શૈતાનો તેમને અલ્લાહના રસ્તાથી અટકાવતા રહે છે એવી હાલતમાં કે તેઓ એવું ગુમાન કરે છે કે તેઓ હિદાયત પામેલા છે. ત્યાં સુધી કે અમારી પાસે આવશે ત્યારે કહેશે કે એ કાશ મારી અને તારી વચ્ચે પૂર્વથી પશ્ચિમ સુધીનો ફાસલો હોત, કેવો ખરાબ સાથી હતો. અને આજે આ વાતચીત તમને કંઈ ફાયદો નહીં પહોંચાડે. તમે બધા અઝાબમાં શરીક છો કારણ કે તમોએ જુલ્મ કર્યો. એ પૈગંબર, શું તું બહેરાને સંભળાવી શકે છે અથવા આંધળાની હિદાયત કરી શકે છે કે જે ખુલ્લી ગુમરાહીમાં હોય? પછી અગર અમે તને તેઓના દરમિયાનથી લઈ લેશું તો પણ તેમનાથી અમે બદલો જરૂર લેશું. અથવા અમે તને તે અઝાબ દેખાડશું કે જેનો અમોએ તેમને વાયદો આપેલ છે. બેશક અમે તેમના પર કાબુ ધરાવનારા છીએ. માટે તારા તરફ જે કંઈ વહી કરવામાં આવી છે તેને મજબૂતીથી પકડ કે તું બિલકુલ સીધા રસ્તા ઉપર છે. અને બેશક આ કુરાન તારે માટે તથા તારી કૌમ માટે ઉમદા નસીહત છે અને તે વિશે નજીકમાં તમને સવાલ કરવામાં આવશે. અને અમોએ તારી પહેલા જે રસૂલો મોકલ્યા તેમને પૂછી જો કે શું અમોએ રહેમાન સિવાય બીજા માબૂદો નક્કી કર્યા કે જેની ઇબાદત કરવામાં આવે?
અને ખરેખર અમોએ મૂસાને અમારી નિશાનીઓ સાથે ફિરഔન તથા તેના સરદારો તરફ મોકલ્યો. પછી તેણે કહ્યું કે હું તમામ દુનિયાઓના પરવર્તિગારનો રસૂલ છું. પણ જ્યારે તેમની પાસે અમારી નિશાનીઓને રજૂ કરી ત્યારે તેઓ તેના ઉપર હસવા લાગ્યા. અને અમે તેમને કોઈ એવી નિશાની દેખાડતા ન હતા સિવાય કે તે બીજી નિશાની કરતા મોટી હતી. અને અમોએ તેમને અઝાબમાં પકડી લીધા કે કદાચને તેઓ પાછા ફરે. અને તેમણે કહ્યું કે એ જાદુગર મૂસા, તારા પરવર્તિગાર પાસે જે અહેદ છે તેના વડે અમારે માટે દુઆ કર કે અમે યકીનન હિદાયત પામશું. પરંતુ જ્યારે અમો અઝાબને દૂર કરતા હતા ત્યારે જ તે વાયદો તોડી નાખતા હતા. અને ફિરૌને તેની કોમ દરમિયાન અવાજ આપ્યો કે એ મારી કોમ, શું મિસ્રની હુકુમત અને મારા મહેલની નીચે વહેતી આ નહેરો મારી નથી? શું તમે જોતા નથી? શું હું તે શખ્સ કરતા બહેતર નથી જે પસ્ત હેસિયત એટલે કે નિમ્ન કક્ષાનો છે અને સાફ બોલી પણ શકતો નથી? જો સાચો છે તો શા માટે તેની ઉપર સોનાના કડા આપવામાં આવ્યા અથવા કેમ તેની સાથે ફરિશ્તાઓ ન આવ્યા? પછી ફિરૌને પોતાની કોમને હલકા સમજીને ધોકો આપ્યો. પરિણામે તેમણે તેની ઇતાત કરી કારણ કે તેઓ ફાસિક હતા. પછી જ્યારે તેમણે અમને ગઝબનાક કર્યા ત્યારે અમોએ તેમનાથી બદલો લીધો અને તેઓ બધાને અમે ડૂબાડી દીધા. પછી અમોએ તેમને અઝાબ માટે આગળ વધનાર અને બીજાઓની ઇબરત માટે નમૂના બનાવી દીધા. અને જ્યારે મરિયમના ફરજંદનો દાખલો બયાન કરવામાં આવ્યો ત્યારે એકાએક તારી કોમ ઘોંઘાટ કરવા લાગી અને કહ્યું કે અમારા ખુદાઓ બહેતર છે કે તે. અને લોકોએ ઈસાની મિસાલ વિવાદ કરવા માટે રજૂ કરી અને તેઓ કિન્નાખોર છે. ઈસા ફક્ત એક બંદો હતો જેમના ઉપર અમોએ નેમતો ઉતારી અને તેને બની ઇસ્રાઈલ માટે અમારી કુદરતનો એક નમૂનો બનાવ્યો. અને જ્યારે અમે ચાહીએ ત્યારે તમારા બદલે ફરિશ્તાઓને જમીનના વારસદાર બનાવી દઈએ. અને બેશક તેનું નુઝૂલ કયામતની ઘડીની નિશાની છે, માટે તેમાં શંકા ન કરો અને મારી પેરવી કરો. ફક્ત એ જ સીધો રસ્તો છે. અને શૈતાન તમને સીધા રસ્તાથી ના અટકાવે કારણ કે તે તમારો ખુલ્લો દુશ્મન છે. અને જ્યારે ઈસા તેમની પાસે રોશન દલીલો લઈને આવ્યા ત્યારે તેમણે કહ્યું કે હું તમારી પાસે હિકમત લઈને આવ્યો છું અને એ માટે કે અમુક બાબતો રોશન કરી દઉં જેમાં તમે ઇખ્તિલાફ રાખો છો. માટે અલ્લાહથી ડરો અને મારી પૈરવી કરો. બેશક અલ્લાહ મારો અને તમારો પરવર્તિગાર છે, માટે તેની જ ઇબાદત કરો કે એ જ સીધો રસ્તો છે. પછી કોમોએ આપસમાં ઇખ્તિલાફ કર્યો. અફસોસ છે દર્દનાક અઝાબનો તેમની ઉપર જેમણે જુલ્મ કર્યો. શું તેઓ આ સિવાય રાહ જુએ છે કે કયામતની ઘડી અચાનક આવી જાય એવી હાલતમાં કે તેઓ કંઈ સમજી ન શકે? તે દિવસે પરહેઝગારો સિવાય બધા જ દોસ્તો એકબીજાના દુશ્મન બની જશે. એ મારા બંદાઓ, આજે ન તમને કઈ ડર છે અને ન તમે દિલગીર થશો. આ એ જ લોકો છે જેઓ અમારી નિશાનીઓ પર ઈમાન લાવ્યા અને અમારા ઇતાત ગુઝાર હતા. હવે તમે અને તમારા જીવન સાથીઓ ખુશખુશાલ જન્નતમાં દાખલ થાઓ. તેમની આસપાસ સોનાના વાસણો અને પાક શરાબના જામ ફેરવવામાં આવશે અને ત્યાં તેમના માટે તે વસ્તુઓ છે જે તેમના દિલ ચાહે અને આંખો જેનાથી લજ્જત હાસિલ કરે અને તમે તેમાં હંમેશા રહેશો. આ એ જ જન્નત છે જેના તમે વારસદાર થશો તે અમાલને કારણે જેને તમે કરતા હતા. તેમાં તમારે માટે ઘણાય ફળો છે જેમાંથી તમે ખાશો. બેશક ગુનેગારો હંમેશા જહન્નમના અઝાબમાં રહેશે. તેમના અઝાબને ઓછો કરવામાં નહીં આવે અને તેઓ તેમાં નિરાશ છે. અને અમોએ તેમના ઉપર જુલ્મ કર્યો નથી પરંતુ તેઓ પોતે જુલ્મ કરતા હતા.
અને તેઓ પોકારશે કે એ માલિક, એ કાશ તારો પરવરદિગાર અમને મોત આપે તો છુટકારો થાય. તે કહેશે કે બેશક તમે અહીંયા જ રહેશો. ખરેખર અમે તમારી પાસે હક લઈને આવ્યા, પરંતુ તમારામાંથી ઘણા ખરા હકને નાપસંદ કરતા હતા. બલકે તેમણે ફરેબનો મજબૂત ઈરાદો કરી લીધો અને અમે પણ તેના જવાબનો મજબૂત ઈરાદો કરી લીધો. શું તેઓ એમ ગુમાન કરે છે કે અમે તેઓના રાજ અને કાના ફૂસીને સાંભળતા નથી? હા, સાંભળીએ છીએ, અને અમારા રસૂલો જે તેઓની પાસે છે તેઓ તેને લખે છે. તો કહે કે અગર રહેમાનને કોઈ ફરજંદ હોત તો હું સૌથી પહેલો તેની ઇબાદત કરનાર હોત. આસમાનો, જમીન અને અર્શનો પરવરદિગાર આવી સિફતો કે જે તેઓ વર્ણવે છે તેનાથી પાક છે. તેઓને તેમના હાલ ઉપર છોડી દે, જેથી તેઓ ખોટી વાતોમાં ડૂબેલા રહે અને રમત ગમતમાં પડ્યા રહે તે દિવસ સુધી કે જેની મુલાકાતનો વાયદો કરવામાં આવ્યો છે. અને અલ્લાહ એ જ છે જે આસમાનોમાં માબૂદ છે અને જમીનમાં માબૂદ છે, અને તે હિકમત વાળો અને જાણકાર છે. અને બરકતવાળી છે તેની જાત કે જેની હુકુમત આસમાનો તથા જમીન અને જે કંઈ તે બંનેની વચ્ચે છે તેની ઉપર છે. અને કયામતની ઘડીનું ઇલ્મ તેની જ પાસે છે, અને તેની જ તરફ તમને પાછા ફેરવવામાં આવશે. અને અલ્લાહના સિવાય જેમને તેઓ પોકારે છે તેઓ શફાઅતનો અધિકાર ધરાવતા નથી, સિવાય કે જે જાણકારી સાથે સાચી ગવાહી આપે. અને જો તું તેમને પૂછે કે તેમને પેદા કોણે કર્યા, તો તેઓ જરૂર કહેશે કે અલ્લાહે. તો પછી કેવી રીતે તેઓ હકથી ફરી જાય છે? અને તેને આ કૌલનું પણ ઇલ્મ છે કે એ મારા પરવરદિગાર, આ કોમ ઈમાન નહીં લાવે, માટે તેમનાથી મોઢું ફેરવી લે અને કહે સલામ તમારી ઉપર. પછી નજીકમાં તેઓ જાણી લેશે. અલ્લાહના નામથી જે ઘણો મહેરબાન, બહુ જ રહેમ કરવા વાળો છે. હામીમ. કસમ છે આ રોશની આપનાર કિતાબની. બેશક તેને અમોએ એક મુબારક રાતમાં નાઝિલ કર્યું. અમે હંમેશા અઝાબથી ડરાવનાર હતા. તે રાતમાં દરેક મામલાઓનો ઇલાહી હિકમતને આધારે ફેસલો થાય છે. કુરાન અમારી તરફથી હુકમ હતો, અમે જ તે પૈગંબરને મોકલ્યો. આ બધું તારા પરવરદિગાર તરફથી રહેમતના કારણે છે, જે સાંભળનાર અને જાણનાર છે. જો તમે યકીન કરનાર હોવ તો તે આસમાનો તથા જમીન અને જે કંઈ તે બંનેની વચ્ચે છે તેનો પરવરદિગાર છે. તેના સિવાય બીજો કોઈ માબૂદ નથી. એ જ હયાત આપે છે અને મોત આપે છે, જે તમારો પરવરદિગાર છે અને તમારી પહેલાના બાપ દાદાઓનો પરવરદિગાર છે. પરંતુ તેઓ શંકામાં પડી હક સાથે રમ્યા કરે છે. માટે તું તે દિવસની રાહ જો કે જે દિવસે આસમાન ચોખ્ખો ધુમાડો લઈને આવશે, જે તમામ લોકોને ઢાંકી દેશે. એ દર્દનાક અઝાબ છે. ત્યારે કહેશે કે પરવરદિગાર, આ અઝાબને અમારાથી દૂર કર કે અમો ઈમાન લાવીએ છીએ. પણ હવે કેવી રીતે, ક્યાંથી નસીહત હાસિલ કરી શકે, જો કે તેમની પાસે વાઝેહ પૈગામ વાળો રસૂલ આવી ચૂક્યો છે. તે પછી તેમણે તેનાથી મોઢું ફેરવી લીધું અને કહ્યું કે આ એક શીખવેલો દીવાનો છે. અમે થોડોક અઝાબ દૂર કરીએ છીએ, પરંતુ તમે પાછા ફરશો. એ દિવસે મહાન કુદરત સાથે પકડશું. બેશક અમો બદલો લેનાર છીએ. અને ખરેખર તેમની પહેલા અમોએ કૌમ ફિરഔનની આજમાઈશ કરી, અને તેમની પાસે એક મોહતરમ રસૂલ આવ્યા. તેમણે કહ્યું કે અલ્લાહના બંદાઓને મારા હવાલે કરો કે ખરેખર હું તમારા માટે એક અમાનતદાર રસૂલ છું. અને અલ્લાહની સામે સરકશી ન કરો કે હું તમારે માટે રોશન દલીલો લાવ્યો છું. અને હું મારા અને તમારા પરવરદિગારની પનાહ ચાહું છું કે મને આક્ષેપોના પથ્થરથી સંગસાર કરો.
અને જો તમે મારા પર ઈમાન નથી લાવતા તો મારાથી દૂર થઈ જાઓ. પછી તેણે તેના પરવરદિગારથી દુઆ કરી કે આ મુજરિમ કોમ છે. તો હુકમ થયો કે મારા બંદાઓને રાતોરાત લઈ જા, બેશક તમારો પીછો કરવામાં આવશે. અને દરિયાને સ્થિર અને ખુલ્લો મુખ કે તે લશ્કરીઓ ડૂબી જનાર છે. કેટલાય બગીચાઓ અને ઝરણા પાછળ મૂકી ગયા, અને કેટલાય ખેતરો તથા ઉમદા મકાનો પાછળ મૂકી ગયા. અને તે નેમતો કે જેની મજામાં ડૂબેલા હતા. એમ જ થયું, અને અમોએ તે બધી નેમતોની વારસદાર બીજી કોમને બનાવી દીધી. પછી તેમના પર ન આસમાને ગિર્યા કર્યું, ન જમીને, અને ન તેમને મોહલત આપવામાં આવી. અને ખરેખર અમોએ બની ઇસ્રાઈલને zillat ભર્યા અઝાબથી નજાત આપી, ફિરૌનથી કે જે મોટો ઇસરાફ કરનાર હતો. અને અમોએ ઇલ્મ થકી બની ઇસ્રાઈલને બધી દુનિયાઓમાંથી પસંદ કર્યા. અને અમોએ તેમને નિશાનીઓ આપી કે જેમાં ખુલ્લી આજમાઈશ હતી. બેશક આ લોકો એમ કહે છે કે અમારી પહેલી મોત સિવાય મોત નથી, અને હરગિઝ અમને ઉઠાડવામાં નહીં આવે. અને અગર તમે સાચા હો તો અમારા બાપ દાદાઓને કબરોમાંથી ઉઠાવી લાવો. શું આ લોકો બહેતર છે કે તુબ્બાના લોકો? અને તેઓ કે જે તેમની પહેલા હતા, અમોએ તેમને હલાક કરી નાખ્યા, કારણ કે તેઓ મુજરિમ હતા. અને અમોએ જમીન અને આસમાનોને અને તેની વચ્ચે જે કંઈ છે રમતગમત માટે નથી પેદા કર્યા. અમોએ તે બંનેને હકની સાથે ખલ્ક કર્યા છે, પરંતુ તેઓમાંથી ઘણા ખરા આ બાબતથી અજાણ છે. બેશક ફેસલાનો દિવસ આ લોકોને ઉઠાડવાનો મુકર્રર સમય છે, જે દિવસે કોઈ પણ દોસ્ત બીજા દોસ્તને કંઈ પણ કામ નહીં આવે, અને ન તેમની ક્યાંયથી મદદ કરવામાં આવશે, સિવાય કે જેમની ઉપર અલ્લાહ રહેમ કરે. બેશક તે જબરદસ્ત અને રહીમ છે. બેશક થોરનું ઝાડ ગુનેગારોનો ખોરાક છે, જે પીગળેલા તાંબાની જેમ પેટમાં ઉકળશે, જાણે ગરમ પાણી ઉકળે છે. ફરિશ્તાઓને હુકમ થશે કે તેને પકડો અને બરાબર જહન્નમની વચ્ચે ફેંકો. તે પછી તેના માથા ઉપર ઉકળતા પાણીનો અઝાબ નાખો. તેને કહેવામાં આવશે, મજા ચાખ, તારા ગુમાન મુજબ તું જબરદસ્ત બુઝુર્ગ હતો. જે અઝાબના સંબંધમાં તમે શંકા કર્યા કરતા હતા તે આ જ છે. બેશક પરહેઝગાર લોકો મહેફૂઝ મકામ પર છે, બગીચાઓ તથા ઝરણાઓની દરમિયાન. તેઓ રેશમના બારીક અને જાડા પોશાક પહેરશે અને એકબીજાની સામે બેઠા હશે. આ બધું આ રીતે જ થશે, અને અમે તેમની શાદી મોટી આંખોવાળી હૂરો સાથે કરશું. તેમને દરેક પ્રકારના ફળોમાંથી જે તે ચાહશે તે આપવામાં આવશે, એવી હાલતમાં કે સંપૂર્ણ સલામતી હશે. અને હરગિઝ પહેલી મોત સિવાય બીજી મોતની મજા નહીં ચાખે, અને અલ્લાહ તેમને જહન્નમના અઝાબથી બચાવશે. આ ફઝલ તારા પરવરદિગાર તરફથી છે, અને એ જ મહાન કામયાબી છે. અમોએ આ કુરઆનને તારી જબાન ઉપર સહેલું કરી દીધું કે કદાચને તેઓ નસીહત હાસિલ કરે. માટે તું ઇંતજાર કર, અને બેશક તેઓ પણ ઇંતજાર કરી જ રહ્યા છે. અલ્લાહના નામથી જે ઘણો મહેરબાન બહુ જ રહેમ કરવા વાળો છે. હામીમ. આ કિતાબ જબરદસ્ત અને હિકમત વાળા અલ્લાહ તરફથી નાઝિલ થયેલ છે. હકીકતમાં આસમાનો તથા જમીનમાં ઈમાન લાવનારાઓ માટે ઘણી નિશાનીઓ મોજૂદ છે. અને ખુદ તમારી ખિલકતમાં અને જે જાનવરોને તે જમીનમાં ફેલાવતો રહે છે તેમાં યકીન રાખનારાઓ માટે ઘણી નિશાનીઓ છે.
અને રાત તથા દિવસની અવર જવરમાં તથા તે રોઝીમાં કે જેને અલ્લાહ આસમાનથી નાઝિલ કરે છે કે જેનાથી જમીનને તેના ઉજ્જળ થયા પછી ફરીથી જીવંત કરે છે, અને હવાઓના ચલાવવામાં તે કોમ માટે નિશાનીઓ છે કે જે વિચારે છે. આ અલ્લાહની આયતો છે જે એ રસૂલ અમે હક સાથે તમારી ઉપર તિલાવત કરીએ છીએ. જો તે લોકો આના ઉપર ઈમાન નહીં લાવે તો પછી તેઓ અલ્લાહ તથા તેની આયતો બાદ કઈ વાત ઉપર ઈમાન લાવશે? અફસોસ છે દરેક જુઠ્ઠા ગુનેગાર પર. અલ્લાહની આયતો તિલાવત કરવામાં આવે છે, તેને તે સાંભળે છે, પરંતુ તકબ્બુરના કારણે અડગતાપૂર્વક વિરોધ કરે છે, જાણે કે તેણે કંઈ સાંભળ્યું જ નથી. માટે આવા લોકોને દર્દનાક અઝાબની ખુશખબર આપ. અને જ્યારે તેને અમારી નિશાનીની જાણકારી મળે છે ત્યારે તેની મજાક ઉડાડે છે. તે લોકો માટે zillat ભર્યો અઝાબ છે. તેમની પાછળ જહન્નમ છે, અને તેમણે જે કંઈ કમાવ્યું છે તે, અને એ લોકો જેમને અલ્લાહ સિવાય પોતાના સરપરસ્ત બનાવી લીધા છે તે સરપરસ્તો તેમને જહન્નમથી નહીં બચાવે, અને તેમના માટે મોટો અઝાબ છે. આ હિદાયત છે, અને જેમણે પોતાના પરવર્તિગારની આયતોનો ઇનકાર કર્યો તેમના માટે સખત અને દર્દનાક અઝાબ છે. અલ્લાહે દરિયાને તમારે તાબે કરી દીધું કે જેથી તેના હુકમથી તેમાં કશ્તીઓ ચાલે, અને તેના ફઝલને તલાશ કરો અને કદાશને તેનો શુક્ર અદા કરો. અને જે કંઈ આસમાનો અને જમીનમાં છે તે બધું તેણે તમારે તાબે કરી દીધું. બેશક તેમાં જે કોમ ગૌર ફિક્ર કરે છે તેમના માટે તેમાં નિશાનીઓ છે. તું ઈમાનવાળાઓને કહે કે જે લોકો અલ્લાહના દિવસોની ઉમ્મીદ નથી રાખતા તેમને માફ કરે તે દિવસ સુધી કે જે દિવસે અલ્લાહ તે કોમને તેના કાર્યોનો મુકમ્મલ બદલો આપે. જે કોઈએ નેકી કરી તો તે તેના જ ફાયદા માટે છે, અને જે કોઈએ બદી કરી તેનું નુકસાન પણ તેની ઉપર છે. પછી તમને તમારા પરવર્તિગાર તરફ પાછા ફેરવવામાં આવશે. અને બેશક અમોએ બની ઇસ્રાઈલને કિતાબ, હુકુમત અને નબુવત આપી તથા તેમને પાકીઝા રોઝી આપી, અને તેમને તે સમયના તમામ દુનિયાવાળાઓ ઉપર ફઝીલત આપી. અમોએ તેમને અમારા હુકમની ખુલ્લી નિશાનીઓ આપી, અને તેમણે ઇલ્મ આવી ગયા બાદ ઇખ્તલાફ કર્યો. આ ઇખ્તલાફ પરસ્પર ઝુલ્મ અને હસદને કારણે હતો. બેશક તારો પરવર્તિગાર કયામતના દિવસે તેમની વચ્ચે તે બધી બાબતોનો ફેસલો કરી દેશે જેમાં તેઓ ઇખ્તલાફ કરતા હતા. પછી અમોએ તને અમારા હુકમની શરીયત પર લગાવી દીધા, તેથી તમે તેનું પાલન કરો, અને ખબરદાર જેઓ જાહિલ છે તેઓની ખ્વાહિશાતની પૈરવી ન કરજો, કારણ કે હરગિઝ તેઓ અલ્લાહની સામે તને બેનિયાઝ નહીં કરી શકે. અને બેશક ઝાલિમો એકબીજાના મદદગાર છે, અને અલ્લાહ પરહેઝગારોનો મદદગાર છે. આ કુરઆન લોકોની અક્કલ માટે રોશની છે, અને યકીન કરવા વાળી કોમને માટે હિદાયત અને રહેમત છે. શું જેમણે ખરાબ કાર્યો કર્યા તેઓ એમ સમજે છે કે અમે તેમને જે લોકો ઈમાન લાવ્યા અને નેક આમાલ કર્યા તેના દરજ્જામાં રાખશું કે તેમની હયાત અને મોત એક સરખી રહે? કેટલો ખરાબ ફેસલો કરે છે. અને અલ્લાહે આસમાનો અને જમીનને હકની સાથે પેદા કર્યા છે, આ એ માટે કે દરેકને તેના કાર્યોનો બદલો આપવામાં આવે અને તેમના ઉપર જુલ્મ નહીં થાય. શું તે એ શખ્સને જોયો કે જેણે પોતાની ખ્વાહિશોને ખુદા બનાવી લીધી છે, અને અલ્લાહે તેની અયોગ્યતા જાણી તેને ગુમરાહ કરી દીધો છે, અને તેના કાન અને દિલ પર મોહર મારી દીધી છે, અને તેની આંખ ઉપર પડદા પાડી દીધા છે. એવી હાલતમાં અલ્લાહ સિવાય કોણ તેની હિદાયત કરી શકે છે? શું તમારા ધ્યાનમાં નથી આવતું? તેમણે કહ્યું કે આ દુનિયાવી જીવન સિવાય કંઈ નથી. અમુક મરીએ છીએ અને બીજા અમુક તેની જગ્યા લઈ લે છે. અમને હલાક નથી કરતો સિવાય કે સમય. આ બાબતનું તેઓને ઇલ્મ નથી, તેઓ ફકત અટકળો કરે છે.
અને જ્યારે અમારી ચોખ્ખી આયતો તેમની સામે તિલાવત કરવામાં આવે છે ત્યારે તેમની દલીલ આ સિવાય કંઈ નથી હોતી કે જો તમે સાચું કહો છો તો અમારા બાપ દાદાઓને જીવતા કરીને લઈ આવો. તું કહે કે અલ્લાહ તમને જીવાડે છે, પછી તમને મોત આપશે, પછી તમને કયામતના દિવસે ભેગા કરશે કે જેમાં કોઈ શંકા નથી. પરંતુ લોકોમાંથી ઘણા ખરા આ વાત જાણતા નથી. જમીન અને આસમાનોની હુકુમત અલ્લાહ માટે છે અને જે દિવસે કયામત કાયમ થશે તે દિવસે અહેલે બાતિલ નુકસાન ભોગવશે. અને તું દરેક કોમને ગોઠણભેર બેઠેલી હાલતમાં જોઈશ અને દરેક ઉમ્મતને તેમના નામે આ માલ તરફ બોલાવવામાં આવશે કે આજે તમારા આ માલનો બદલો આપવામાં આવશે. આ અમારી કિતાબ એટલે તમારો નામે આ માલ તમારી સાથે હક બોલે છે અને અમે તેમાં તમારા આ માલને લખતા હતા. પરંતુ જે લોકો ઈમાન લાવ્યા અને નેક આમાલ કર્યા તેમને પરવરદિગાર પોતાની રહેમતમાં દાખલ કરશે અને આજ તો ખુલ્લી કામયાબી છે. પરંતુ નાસ્તિકોને કહેવામાં આવશે કે શું તમારી સામે અમારી આયતો પઢવામાં આવતી ન હતી? તમે તકબ્બુર કર્યો, હકીકતમાં તમે મુજરીમો હતા. અને જ્યારે કહેવામાં આવ્યું કે અલ્લાહનો વાયદો હક છે અને કયામતની ઘડીમાં કોઈ શંકા નથી, ત્યારે તમે કહ્યું કે અમે નથી જાણતા કે કયામતની ઘડી શું છે. અમે તેને એક ગુમાન સમજીએ છીએ ને અમે તેમાં યકીન નથી રાખતા. અને તેમના માટે તેમના આમાલની બુરાઈઓ જાહેર થશે અને તેમને તે અઝાબ ઘેરી લેશે કે જે અઝાબની તેઓ મજાક ઉડાવતા હતા. અને તેમને કહેવામાં આવ્યું કે આજે અમે તમને એવી જ રીતે ભૂલી જઈશું કે જેવી રીતે તમે આજના દિવસની મુલાકાતને ભૂલી ગયા અને તમારું ઠેકાણું જહન્નમ છે અને તમારો કોઈ મદદગાર નથી. આ એ માટે કે તમોએ અલ્લાહની આયતોની મજાક ઉડાવી અને દુનિયાની જિંદગીએ તમને ધોકો આપ્યો. આજે તેમને અઝાબમાંથી બહાર નહીં કાઢવામાં આવે અને તેમનું કોઈ બહાનું કબૂલ કરવામાં નહીં આવે. બસ દરેક વખાણ અલ્લાહ માટે છે જે આસમાનો, જમીન અને બધી દુનિયાઓનો પરવરદિગાર છે. અને તેના જ માટે આસમાનો અને જમીનમાં બુઝુર્ગી છે અને તે જબરદસ્ત અને હિકમત વાળો છે. અલ્લાહના નામથી જે ઘણો મહેરબાન, બહુ જ રહેમ કરવા વાળો છે.